નમસ્કાર. જ્યારે પણ કોઈ મોટા ડેમ, હાઈવે કે પછી ફેક્ટરીની વાત આવે છે ત્યારે આપણને દેશની પ્રગતિની એક ભવ્ય તસવીર દેખાય છે, બરાબર ને? પણ જરા વિચારો, એ જ વિકાસ જ્યારે કોઈકના ઘરનો દરવાજો તોડીને અંદર આવે ત્યારે શું થાય? આજે આપણે વિકાસના આ મોટા મોટા વચનો અને એના કારણે થતા વિસ્થાપનની જે કડવી વાસ્તવિકતા છે એની વચ્ચેની જટિલ લડાઈને સમજવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં તો વિકાસની બે બાજુઓ પર નજર કરીશું, પછી જૂના કાયદાથી લઈને નવા ઉકેલ સુધીની સફર કેવી રહી એ સમજીશું, પછી જે મુખ્ય મુદ્દો છે SIA એટલે કે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, એની પ્રક્રિયા શું છે જોઈશું, અને હા, કાગળ પર જે લખ્યું છે અને હકીકતમાં જે થાય છે એની વચ્ચેનો તફાવત પણ ચકાસીશું, અને છેલ્લે આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો શું હોઈ શકે એની પણ વાત કરીશું. એક ક્ષણ માટે કલ્પના કરો, જો કોઈ મોટો સરકારી પ્રોજેક્ટ તમારા ગામ, શહેર કે ખેતરની જમીન પર આવવાનો હોય તો શું થાય? આ એવો સવાલ છે જેનો સામનો આપણા દેશના લાખો લોકોએ કર્યો છે, અને આ જ સવાલ આપણને આ આખા વિષયના મૂળ સુધી લઈ જાય છે. તો ચાલો આ મુદ્દાને હવે જરા ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે વિકાસ એક એવો સિક્કો છે જેની હંમેશા બે બાજુઓ હોય છે, એક જે દેખાય છે અને બીજી જે મોટાભાગે છુપાયેલી રહે છે. જો એક તરફ છે પ્રગતિ, નવા ડેમ, પહોળા હાઈવે, મોટી મોટી ફેક્ટરીઓ જે નવી નોકરીઓ અને તકોનું વચન આપે છે, પણ આ જ સિક્કાની બીજી, કદાચ થોડી અંધારી બાજુ છે વિસ્થાપન. હજારો લોકો એવા છે જેઓ પોતાના ઘર, પોતાની રોજીરોટી અને પેઢીઓથી ચાલી આવતી સંસ્કૃતિ બધું જ ગુમાવી દે છે. આ જ તો મૂળભૂત લડાઈ છે, વિકાસ વિરુદ્ધ વિસ્થાપન. તો સવાલ એ થાય કે આ ગંભીર સમસ્યાને ઉકેલવા માટે કાયદાકીય રીતે શું થયું? સાચું કહું તો એક સદીથી પણ વધુ સમય સુધી જે સિસ્ટમ હતી એ સંપૂર્ણપણે નાગરિકોની વિરુદ્ધમાં જ કામ કરતી હતી. જુઓ, વાત છે 1894ની. અંગ્રેજોએ એક કઠોર જમીન સંપાદન કાયદો બનાવ્યો. એમાં લોકો પાસેથી જમીન લઈ લેવાની વાત તો હતી, પણ એમના પુનર્વસનની કોઈ જ જોગવાઈ નહોતી. દાયકાઓ સુધી આ જ ચાલ્યું. પછી સિંગુર અને નર્મદા બચાવ આંદોલન જેવા શક્તિશાળી જન આંદોલનો થયા. લોકોએ અન્યાયી જમીન સંપાદન સામે જોરદાર અવાજ ઉઠાવ્યો, અને આ જ લોકજુવાળનું પરિણામ એ આવ્યું કે 2013માં એક ઐતિહાસિક નવો કાયદો અસ્તિત્વમાં આવ્યો. આ નવા કાયદાનું નામ છે લેર એક્ટ 2013. એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો વિકાસની પ્રક્રિયાને વધારે ન્યાયી અને માનવીય બનાવવાનો. અને આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે જે સૌથી શક્તિશાળી સાધન રજૂ કરાયું એ હતું સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ એટલે કે SIA. ઓકે, તો ચાલો હવે આમાં ઊંડા ઉતરીએ, જોઈએ કે આ સાયાની પ્રક્રિયા કાયદાના પુસ્તકોમાં લખ્યા મુજબ એક આદર્શ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવી જોઈએ. કાયદો કહે છે કે આખી પ્રક્રિયા 6 મહિનામાં પૂરી થઈ જવી જોઈએ. સૌથી પહેલાં સરકાર પ્રોજેક્ટ અને અસરગ્રસ્ત વિસ્તાર વિશે એક નોટિફિકેશન બહાર પાડે. પછી આવે છે સૌથી મહત્વનો ભાગ, જાહેર સુનાવણી. અધિકારીઓ લોકો વચ્ચે જઈને તેમના વાંધા અને સૂચનો સાંભળે છે. ત્યાર પછી અસરગ્રસ્ત પરિવારો પાસેથી લેખિતમાં સંમતિ લેવામાં આવે છે. એક સ્વતંત્ર એજન્સી આખો રિપોર્ટ તૈયાર કરે, અને છેલ્લે નિષ્ણાતોની એક કમિટી આ રિપોર્ટનું મૂલ્યાંકન કરે છે, અને જો એમને લાગે કે નુકસાન ફાયદા કરતાં ઘણું વધારે છે તો એ પ્રોજેક્ટને રદ કરવાની ભલામણ પણ કરી શકે છે. હવે આ આંકડા પર ખાસ ધ્યાન આપજો. જો કોઈ પ્રાઇવેટ કંપનીને પ્રોજેક્ટ માટે જમીન જોઈતી હોય તો એમને 80% અસરગ્રસ્ત પરિવારોની લેખિત સંમતિ લેવી ફરજિયાત છે. તમે વિચારો, આ લોકોના હાથમાં કેટલી મોટી શક્તિ છે. અને જો પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે PPP મોડલ પર હોય તો આ આંકડો 70%નો છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે નવા કાયદામાં સમુદાયની સંમતિને કેટલું કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. તો આટલી બધી મહેનત પાછળનો મૂળ હેતુ શું છે? પહેલું, એ ગણતરી કરવી કે કેટલા પરિવારો વિસ્થાપિત થશે. બીજું, એ તપાસવું કે પ્રોજેક્ટના ફાયદાઓ એના સામાજિક નુકસાન કરતાં વધારે છે કે નહીં. ત્રીજું, નુકસાન ઘટાડવા માટે એક મેનેજમેન્ટ પ્લાન બનાવવો. ચોથું, લોકોને યોગ્ય વળતર અને પુનર્વસન મળે એ સુનિશ્ચિત કરવું. અને સૌથી અગત્યનું, લોકશાહી મૂલ્યોને જાળવી રાખીને નિર્ણય પ્રક્રિયામાં લોકોનો અવાજ સામેલ કરવો. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ કાયદાના પાના પર લખેલી એક આદર્શ પ્રક્રિયા હતી. પણ શું આ બધું ખરેખર જમીન પર ઉતરે છે?
ચાલો હવે એની વાત કરીએ, કારણ કે કાગળ અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા એક મોટું અંતર હોય છે. આ એક વાક્ય આખી હકીકત બયાન કરી દે છે. મોટાભાગના કિસ્સાઓમાં એસઆઈએ માત્ર સરકાર માટે એક ફોર્માલિટી પૂરી કરવા પૂરતું જ કરવામાં આવે છે. આનો સીધો મતલબ એ છે કે જે કાયદો લોકોના રક્ષણ માટે બન્યો છે એના અમલીકરણમાં જ ગંભીર સમસ્યાઓ છે. અને અહીંયા બે અલગ અલગ દૃષ્ટિકોણ સામસામે આવી જાય છે. એક બાજુ ઉદ્યોગ જગત એમ કહે છે કે આ 6 થી 12 મહિનાની લાંબી એસઆઈએ પ્રક્રિયાને કારણે પ્રોજેક્ટ મોડા પડે છે, ખર્ચ વધે છે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને નુકસાન થાય છે. તો બીજી બાજુ સામાજિક કાર્યકરોનો આરોપ છે કે મોટાભાગના રિપોર્ટ્સ તો નકલી હોય છે, ફિલ્ડમાં ગયા વગર જ ઓફિસમાં બેસીને બનાવી દેવાય છે અને જાહેર સુનાવણીમાં પણ ગડબડ કરવામાં આવે છે. અને આ આખી સિસ્ટમની સૌથી મોટી અને સૌથી દુઃખદ ખામી એ છે કે એ સૌથી નબળા વર્ગને તો ભૂલી જ જાય છે. જમીન વિહોણા મજૂરો, એ લોકો જેઓ સંપાદિત થયેલી જમીન પર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, એમની રોજીરોટી છીનવાઈ જાય છે. પણ જમીન એમના નામે ન હોવાથી એમને કોઈ વળતર પણ નથી મળતું, એમને કોઈ ગણતરીમાં જ નથી લેતું. તો પછી રસ્તો શું છે? આ બધા પડકારોનો સામનો કેવી રીતે કરવો? ચાલો હવે આગળ વધીએ અને એ જોઈએ કે આ પ્રક્રિયાને માત્ર કાગળ પરના એક સાધનમાંથી વાસ્તવિકતામાં અસરકારક કેવી રીતે બનાવી શકાય. કેટલાક નક્કર ઉપાયો છે. પહેલું તો જે એજન્સીઓ ખોટા અને બનાવટી રિપોર્ટ જમા કરાવે છે એમની જવાબદારી નક્કી થવી જોઈએ અને તેમને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. બીજું, મૂલ્યાંકનની પ્રક્રિયાને ઝડપી અને વધુ સચોટ બનાવવા માટે જીઆઈએસ મેપિંગ અને ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. અને સૌથી મહત્વનું, વિસ્થાપિત લોકોને માત્ર પૈસાનું વળતર નહીં પણ એમને સ્કિલ ટ્રેનિંગ આપીને એ જ પ્રોજેક્ટમાં રોજગારી આપવી જોઈએ. એટલે વાતનો સાર એટલો જ છે કે એસઆઈએ વિકાસના માર્ગમાં કોઈ અવરોધ નથી, પણ એ વિકાસને માનવ કેન્દ્રિત બનાવવાનું એક ખૂબ જ જરૂરી સાધન છે. સાચી પ્રગતિ એ નથી કે કેટલા કિલોમીટરના રસ્તા બન્યા, પણ એ છે કે એ પ્રક્રિયામાં કેટલા લોકોનું રક્ષણ થયું. કારણ કે એક કેવો વિકાસ જેનો ફાયદો અમુક લોકોને મળે અને જેની કિંમત ગરીબ ખેડૂતો અને મજૂરો ચૂકવે, આ સામાજિક ન્યાય નથી.